નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી। ભાવનગરથી વલભીપુર તાલુકાના દરેડ ગામે ગેરકાયદેસર રેતી ખનન મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબીએ આશરે 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે। દરોડા દરમિયાન ઝડપાયેલા તમામ વાહનોમાં નંબર પ્લેટ ગાયબ હોવાનું સામે આવ્યું છે। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ ઇશારો કરે છે। માહિતી મુજબ દરેડ ગામની ઘેલો નદીમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું। ગામના લોકોએ સ્થાનિક તંત્રની ખાણ ખનીજ વિભાગની વારંવાર લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી। આરોપ છે કે તંત્રએ ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી રેતી ખનનનું મોટું રેકેટ ચાલી રહ્યું હતું। તેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા હતા। હાલ એલસીબીની કાર્યવાહી બાદ આગળ શું પગલાં લેવાશે તે આ રેકેટમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું।